સરપંચ હાય રે 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 સરપંચ. આજ રોજ મોટી બુમડી ગામે ગ્રામ પંચાયતની મીટિંગ રાખવામાં આવેલ હતી. એમાં સરપંચ શ્રી હાજર ન રહેતા અને એવું જણાવ્યું સવારમાં કે મેં બીમાર થઈ ગઈ એટલા માટે મેં નહીં આવું. અને અહીંયા ગ્રામસભામાં લોકો તમામ ગ્રામસભાના સભ્યો નાગરિકો બધા હાજરી આપેલ છે. અને હવે કોઈને કોઈ પણ પ્રશ્ન કરવું હોય તો કઈ રીતના કોને રજૂ કરી શકે એમાં પૂરેપૂરા સભ્ય નહીં. એમાં રામસિંહની વહુનું શું નામ લા જસીબેન નહીં હાજર, ભારતભાઈ નહીં હાજર, નાના બુટિયાપુરા મોટા બુટિયાપુરા રાજુભાઈ નહીં હાજર, પછી આપણે રેખાબેન નહીં હાજર. તો અમારે લોકોને કઈ ના જવાબ આપવાના. પાણીનું કામ બીજું તો કશું કામ નથી, પણ ગાયો ભેંસોને ચાર લાવવાની બધી મુસીબતો થાય છે. એવો ટાઈમ બગાડીને ખેડૂત ભાઈઓ બધા ગામના નાગરિકો આવેલા છે, તો એમનું હું એમને કોણ જવાબ આપશે? આપણી ગ્રામ પંચાયતમાં ગ્રામ સભાનું આયોજન થયું હતું. એમાં એવું છે કે સરપંચ શ્રી કમળાબેન પ્રતાપભાઈ છે ને, એ રાત્રે લગભગ આઠ વાગ્યાના ગાળાએ એમના લેટર પેડ પર લખીને આપ્યું હતું કે અમે બીમાર છીએ તો અમારાથી ગ્રામ સભામાં આવી શકાય એવું નથી. તો એમને એ એક જ વિનંતી છે કે એવી ગ્રામ સભા શું કામ નહીં કે જેમાં સરપંચ જ ના હોય, ગ્રામનું એ સંચાલન કરે છે, એક ધણી કહેવાય છે. તો એ સરપંચ જ હાજર નહીં તો અમે કેવી રીતે ગ્રામ સભા યોજીએ? આજરોજ મોટી બુમડી ગ્રામ પંચાયતે ગ્રામ સભાનું આયોજન કર્યું હતું. એમાં સરપંચી તો હાજર નહીં અને પંચાયત પર બી આવતા નહીં. 2 દિવસ કમ્પલસરી હાજર રહેવું જોઈએ, એ બી રહેતા નહીં. તો કોઈ બી પ્રશ્ન હોય તો કંઈ ઘરે રજૂઆત કરવા જવાની, એ માટે નોંધ લીધું.